જે નસીબમાં લખેલું છે ને મારા વાલાએ બધું જ ભોગવવું પડે છે. જો દુઃખ ક્યારેય વેચી નથી શકાતું અને સુખ ક્યારેય ખરીદી નથી શકાતું. શું કેવું મારા વાલા? જય દ્વારકાધીશ મિત્રો. મારા ઘરે આજે જો મસ્ત રીંગણનો ઓળો બને છે કેટલા ટાઈમ પછી. અને આજે શું કામ બનાવ્યો? કેમ કે અમારા પહેલાના ગવઢિયા કહેતા કે દીતવાર મંગળવારે છે ને ઓળો ન બનાવાય એમ. જોકે એવું ઘણી એવી કહેવત છે કે દીતવાર મંગળવારે ન બનાવાય. અમારે ત્યાં છે ને દીતવાર મંગળવાર એટલે કે શનિ રવિવાર અને મંગળવારે છે ને ઓળો નો બને. જે બા ને દાદા હોય ને પેલાના ગવઢિયા ઈ કહેતા એમ. એટલે એ લોકો ન બનાવતા. એટલે મમ્મી ની બધા મતલબ પાળે છે એમ. એને કીધેલું હોય ને એ બધું. એટલે દીતવાર મંગળવારે છે ને ઓળો નથી બનતો. પછી કેવું કે મંગળવારે અને રવિવારે ઘી ગરમ ના થાય. પછી ઘણી એવી બધી તો છે કે જે આપણા પેલાના ગવઢિયા બધી પરંપરા હાકતા ને એ જ અત્યારે શનિવારે નખ નો કાપે, વાળ નો કપાય, હા દાઢી નો કરાય એવું બધું એમ. અને કેવું કે ઘણી એવી વસ્તુઓ છે બધાના જગ્યાએ અલગ અલગ હોય છે. અમુક જગ્યાએ તો છે ને ગામમાં એવી પહેલેથી રૂઢી હોય કે ભાઈ દૂધ વેચાતું નથી. પછી રવિવાર હોય કે મંગળવાર હોય ત્યારે છાશ નો થાય, ક્યારેક કોકના ઘરે ઘી નો થાય, એવું ઘણું બધું છે. શનિવારે ઘણા કપડા નથી ધોતા. એટલે છે ને ઓળો મેં છે ને દીતવાર મંગળવાર નો બને એટલા માટે છે ને રવિવારે નો બને, મંગળવારે નો બને એટલા માટે જો ભાઈ ઓળો મેં આજે બનાવ્યો છે. અને આટલું મસ્ત મળી જતું હોય ખાવાનું તો બીજું શું જોઈએ. જો મસ્ત ભાખરી છે, સાથે મરચા છે, અને અહીંયા ઓળો બને છે, છાશ છે, ઘરનું દહીં છે. અને ચિરાગ ને ઘરનું ન ખાવું હોય તો અમે બહારથી પણ દહીં લઈ આવ્યા છે. જો હમણાં થોડીક વાર ચાલુ રાખો ને ત્યાં હમણાં જો મારો મસ્ત ઓળો બનીને રેડી થઈ જાય. ઓળો હોય એટલે મજા જ આવે. અને મને છે ને દહીં હારે ઓળો બહુ જ ભાવે. તમને બધાને કેવો ભાવે છે મને કોમેન્ટ કરીને કહેજો, કેમ કે બધાને ઓળો ન ભાવતો હોય. અને મારી એક દીદી છે ને ઈ તો અડદની દાળ કરે ને એમાં બી નાખે છે રીંગણનો ઓળો કરીને એમ. એટલે રીંગણ જે આપણે શેકેલું હોય ને ઈ નાખે છે. ઈ પણ બહુ જ મજા આવે. પણ આજે તો મેં છે ને એવું કઈ અહીંયા બનાવવાનો ટાઈમ ન હોય એટલે મેં ખાલી છે ને ઓળો જ બનાવી નાખ્યો છે. મસ્ત ભાખરી બની ગઈ છે. અને એક ભાઈની બહુ જ મસ્ત કોમેન્ટ હતી કે દીદી તમે સારું છે એટલું બધું સરસ સરસ બનાવીને ખાવ છો કે ખાધેલું પીધેલું દારે આવશે. ઈ કે એમ બીજું કઈ હારે નથી આવવાનું. ભાઈની વાત ની સાચી છે. કોઈ વસ્તુ ભેગું નહીં આવે. જે ખાધેલું પીધેલું હશે ને એ જ ભેગું આવશે. અને મિત્રો મને કોમેન્ટ કરીને કેજો ઓળો કોને કોને ભાવે છે. અને ચિરાગ ને આજે બાજરાના રોટલા ખાવાતા. પણ બાજરાના રોટલામાં એવું થયું કે બહાર છે ને થોડું અંધારું થઈ ગયું એટલે બહાર તો મારે ગેસ કેમ મૂકવો એટલા માટે છે ને હવે વીકેન્ડમાં બનાવી દઈશું એને. અત્યારે તો મારે સેટિંગ ન આવે ને આમી જોબેથી આવ્યા હોય ને થાક્યા હોય ને એટલા માટે. જો હમણાં થોડી વારમાં મારો મસ્ત ઓળો રેડી થઈ જશે. જો મારો રીંગણનો ઓળો હમણાં છે ને બનીને રેડી થઈ જશે. અને મેં લીલા લસણમાં મસ્ત વઘાર કર્યો છે. એટલે મતલબ લીલું લસણ નાખ્યું છે ફૂલ, એટલે મજા આવવાની છે. અને એમ પણ કોમેન્ટ હતી કે અહીંયા જર્મનીમાં લીલું લસણ મળે છે. ના ભાઈ, જર્મનીમાં લીલું લસણ નથી મળતું, ખાલી લીલા કાંદા જ મળે છે. પણ અમે છે ને જયારે ઇન્ડિયાથી આવ્યા ને ત્યારે મારા સાસુએ 1 કિલો લસણ છે ને સાફ કરી લીલું લઈ આવ્યા સવારમાં. અમારે બપોરે નીકળવાના હતું એટલે મસ્ત છે ને ઓલી જીપલોક વાળી બેગ આવે છે ને એમાં ભરી અને અહીંયા મોકલું હતું. પછી અહીંયા આવીને મેં કટિંગ કરી નાખ્યું. પણ 2 દિવસ થયા હતા કોઈ વસ્તુ નહોતું થયું. એટલું મસ્ત લસણ હતું ને કે તમે વાત ના પૂછો એમ. એટલે કિલો લસણ લાવીએ ને ત્યાં તો ઘણો ટાઈમ નીકળી જાય. એટલે છે ને અમે લસણ લઈને આવ્યા હતા, અહીંયા નથી મળતું. અને જો મારો મસ્ત ઓળો બનીને રેડી થઈ ગયો છે. અને જો તમે કઈ રીતે વઘારો છો અને કોને કોને ઓળો ભાવે છે ને મને ભૂલના વગર કોમેન્ટ કરીને કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ મિત્રો. વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં.